ગુપ્ત નવરાત્રિમાં ભૂલથી પણ આ 10 કામ ન કરો. રાધે રાધે મિત્રો, આપ સૌનું અમારી આ ચેનલ પર સ્વાગત છે. મિત્રો, જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કોમેન્ટમાં રાધે રાધે લખીને રાધા રાણીના ચરણોમાં તમારી હાજરી જરૂર લગાવો. રાધે રાધે. અષાઢ માસમાં 6 જુલાઈ 2024 એટલે કે નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. માં ભગવતીની આરાધનામાં આ મહાન પર્વમાં 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. વર્ષમાં કુલ 4 વખત નવરાત્રિ હોય છે, જેમાં ચૈત્ર, શારદીય નવરાત્રિ, 2 ગુપ્ત નવરાત્રિ છે. આ દરમિયાન માં ભગવતીની પૂજા અર્ચના કરવાથી અનેક ઘણું ફળ મળે છે. આવો જાણીએ કેટલાક એવા કાર્યો વિશે જે ગુપ્ત નવરાત્રિ દરમિયાન કરવાથી બચવું જોઈએ. તે પહેલાં મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો પહેલાં વિડીયોને લાઈક કરી લો. 1. ગુપ્ત નવરાત્રિ દરમિયાન કાળા કપડાં નહીં પહેરવા જોઈએ. જો તમે વ્રત રાખી રહ્યા છો તો કાળા રંગના કપડાથી દૂર જ રહો. 2. આ 9 દિવસો દરમિયાન ચામડાની બનેલી વસ્તુઓ ન ખરીદો અને ન પહેરો. 3. ગુપ્ત નવરાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ માટે અપશબ્દનો ઉપયોગ નહીં કરવો જોઈએ. 4. કોઈ પણ નારીનું અપમાન ન કરવું જોઈએ. આમ કરવાથી માતા રૂષ્ટ થઈ જાય છે. 5. માં ભગવતીની આરાધનામાં આ પર્વ દરમિયાન વાળ નહીં કાપવા જોઈએ. આ ઉપરાંત આ દરમિયાન બાળકોને મુંડન સંસ્કાર પણ વર્જિત છે. 6. જો તમે ગુપ્ત નવરાત્રિ દરમિયાન વ્રત અને અનુષ્ઠાન કરી રહ્યા છો તો તમારે દિવસમાં સૂવું નહીં જોઈએ. 7. 9 દિવસ સુધી વ્રત નાખનારાઓ સાધકોએ ફળાહાર અને સેંધો મીઠું જ લેવું જોઈએ. 8. ગુપ્ત નવરાત્રિ દરમિયાન ભક્તોએ ડુંગળી, લસણ અને માંસાહારથી દૂર રહેવું જોઈએ. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં જય મા દુર્ગા જરૂરથી લખજો. 9. ગુપ્ત નવરાત્રિ દરમિયાન સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ગંદકીથી તમારા જીવનમાં દરિદ્રતા આવી શકે છે. 10. નવરાત્રિના દિવસોમાં મોડા સૂઈને નહીં ઉઠવું જોઈએ અને આળસથી દૂર રહેવું જોઈએ. મિત્રો, હવે આગળના વિડીયોમાં જાણીએ કે આને ગુપ્ત નવરાત્રિ કેમ કહેવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ પણ સામાન્ય નવરાત્રિની જેમ જ માતાની પૂજા કરવામાં આવે છે અને પૂરા 9 દિવસ સુધી વ્રત રાખવામાં આવે છે. તાંત્રિક સિદ્ધિઓની પૂજા કરવા માટે ગુપ્ત નવરાત્રિ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આમાં માં કાલીના ગુપ્ત સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે. આ પૂજા તંત્ર સાધના માટે કરવામાં આવે છે, જે ખૂબ જ કઠિન માનવામાં આવે છે કારણ કે તેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. મિત્રો, ગુપ્ત નવરાત્રિની સરળ પૂજા વિધિ વિશે હવે આપણે જાણીએ. 1. 9 દિવસ ચાલતી નવરાત્રિની પૂજામાં સાફ સફાઈનું ખૂબ મહત્ત્વ હોય છે. 2. નવરાત્રિ પહેલાં જ ઘર અને પૂજા ઘરની સાફ સફાઈ કરી લો. 3. પૂજા શરૂ થતાં પહેલાં પૂજા સ્થળ પર માટીના વાસણમાં જવ મૂકી દેવા જોઈએ. 4. પૂજાના દિવસે કળશની સ્થાપના કરો અને અખંડ જ્યોતિ પ્રગટાવો અને દુર્ગા સપ્તસતીનો પાઠ કરો. 5. નવરાત્રિના પહેલા દિવસે માના મહાવિદ્યામાં કાલીનું સ્વરૂપની આરાધના કરવી જોઈએ. 6. ત્યારબાદ આગામી 9 દિવસો સુધી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને બધી મહાવિદ્યાઓની પૂજા કરવી જોઈએ. દરરોજ મા દુર્ગાની પણ પૂજા આરાધના કરો. આનાથી તમને બમણું ફળ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધેની હાજરી જરૂરથી લગાવો. આભાર મિત્રો.